તો દારૂ નથી મળતો એટલે દેશી દારૂ પીવે છે ને બધા લોકો, જે પ્યાસીઓ છે, અને એને કારણે લઠ્ઠાકાંડ થાય છે, અને એને કારણે બધું તબાહી મચે છે. પછી કહેવાતી સરકાર જાગે, કેટલાકને બદલી કરે, કેટલાકને સસ્પેન્ડ કરે, વળી 6 મહિને પાછા આવી જાય, વળી જ્યાં સુધી બીજો મોટો ઘટના ન બને ત્યાં સુધી આના મંજીરા વગડે, બીજી ઘટના બને એટલે આનું જે થવું એ થાય. આજની તારીખે અમદાવાદ, વડોદરા કે બોટાદના દારૂકાંડની કોઈ વાત થાય છે ખરી? એટલે ગુજરાતમાં પહેલા મેં કીધું 3 ભાગમાં આ વાતને વહેંચવી. ગુજરાતમાં અત્યારે છે એ દારૂબંધી નકલી છે, બોગસ છે, ખોટી છે, અને અનુચિત ઉચિત ન હોય તેવી છે. આવી દારૂબંધીનો કોઈ અર્થ નથી જેમાં બધું જ તબાહી મચે, સરકારનું નુકસાને જાય અને પ્રજા હેરાન થાય. આ એક વાત. વાત નંબર 2, એનું નેક્સસ કેવું છે તમે જુઓ. વિદેશમાંથી પણ દારૂ આવે, ચોરી છુપીથી આપણે ત્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ ઇત્યાદિથી પણ આવે. હવે મને તમે સમજાવો મયુરભાઈ, આપણે ત્યાં સરહદોના જે કહેવાય દરિયાઈ સરહદ કયો કે બીજી સરહદ કયો કે આપણે ત્યાં કેટલી બધી એજન્સીસ છે, ATS છે, BSF છે, કોસ્ટગાર્ડ છે, પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB એવું પણ છે, અને હજી કઈક ઘટતું હતું એટલે સરકારે હમણાં ડ્રગ્સ ની સામે જે છે એક નવી ઓલી બનાવી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એક નવી બનાવી, બરાબર. આ બધાના રોટલા ચાલુ થઈ ગયા માની લો. આ બધી ભામ ભેળી થઈ, જો રોજ આતંકવાદી પકડાતા નથી. ATS નું કામ શું છે? એન્ટી ટેરરિસ્ટ કોડ નું, કે આતંકવાદી હોય દેશ એને પકડવા. પણ ભાઈ દેશ ઠીક છે, આતંકવાદી રોજ કઈ આવતા, જેમ શ્રાવણ મહિનામાં સોમવારે ભક્તોના ઘોડા પર ઉમટે એમ કઈ આતંકવાદી ઉમટી પડે છે? નહીં. તો ઠીક છે ભાઈ, એની પાસે એને ટાઈમ નથી મળતો. તમારે આતંકવાદી જયારે નથી આવતા ત્યારે આ ડ્રગ્સ, દારૂ, બીજું બધું એ આવે, એ તમને ખબર એની કાન જ પડતી તમને. દાખલા તરીકે કોસ્ટગાર્ડ છે, દરિયામાં ક્યાં કઈ ઝાડવા છે કે ભાઈ ઝાડવા આડો હતાઈ ગયો તો ડુંગરા આડો, દરિયો તો સપાટ જ છે ને, પાણીની સપાટીમાંથી કોણ આવે કોણ ને ખબર ન પડે. તમે ને હું બે જાણીએ છીએ, મુન્દ્રા પોર્ટ થી માંડીને બીજી બધે તમે જખો પોર્ટ થી જુઓ, ઓખા બાજુ જુઓ, એના દરિયામાં ઓલા કરોડો રૂપિયાના ડ્રગ્સ ના પેકેટ એમને રેઢા આવે. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, આવું હોય કોઈ દી? ઈ બધું નેક્સેસ, આ નેટવર્ક હું તમને કઉ છું. બુટલેગરો, દારૂડિયાઓ, બધી ડ્રગ્સ માફિયાઓ, આ બધાનું એક નેક્સેસ છે. બધાને બધી ખબર છે. આપણે બોલીએ એટલે આપણી પર લાગતા વળગતા લોકો ધોષ બોલાવે કે તમે અમારી ટીકા કરી. પણ ભલામણા અમારા મરી જાય છે રોજના માણસો, એનું હું તમને કહું. તો તમને બધાને રાખ્યા હું કોસ્ટગાર્ડ માછલા મારે છે? કોસ્ટગાર્ડ ને શું કામ રાખ્યું? કે ભાઈ આવી રીતે આવે છે તો તમે એને ધરપકડ કરીને પછી શું થાય? તમે જુઓ 90% કેસમાં મયુરભાઈ ધરપકડ થાય એટલે શું થાય ખબર છે? દારૂનો કાં તો ખટારો પકડાય, ક્યાંથી આવે એ રામ જાણે, ક્યાં જવાનો તો એ રામ જાણે, એ કોઈથી ન પકડાય. બોલો તો એમનેમ ખટારો કોઈ એમને મોકલી દે કે ભાઈ તમે અહીંથી ખટારો લઈને નીકળી જાઓ, કોકને જોતો હોય તો વેચી નાખજો. ઊભી બજારે વેચવાનો છે દારૂ, એવું નહીં. કોક કટિંગ, જેને એની ભાષામાં કટિંગ કે છે, કોક લેનારો તો હોય કે નહીં, ત્યાં સુધી તમે ના પહોંચતા નથી. અને સ્ટેટ મોનિટરિંગ સેલ એની પાસે ટાચા સાધનો છે. નિર્લિપ્ત રાય જેના વડા હતા એક જમાનામાં, અત્યારે તો બહુ મોટી પોસ્ટ ઉપર આપણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની રેન્જમાં આવી ગયા. એટલે એને ખબર પડે, સ્થાનિક પોલીસને કાંઈ ખબર નથી પડતી. એટલે આપણે એક ભાગની ચર્ચા કરી લીધી કે દારૂબંધી કેવી હોવી જોઈએ ને કેવી છે, એ કેટલી ખરાબ છે. હવે આપણે વાત કરતા હતા નેટવર્કની, કે ડ્રગ્સ માફિયા ને દારૂ માફિયાનું એટલું મોટું નેટવર્ક છે, અબજો ખરબો રૂપિયાનું, કે એને ખાળવાનું કોઈ હિસાબે કાં તો તંત્ર આંખ મીચામણા કરે છે અને કાં તો ખાળવામાં અસંભવ છે. એટલે હજારો કરોડના જો દૂધના ટ્રક જે છે, ટ્રકમાં પણ દારૂ છુપાવીને લઈ આવવામાં આવે. લોખંડના અંદર જે સ્લીપર સેલ કેમ કહીએ આપણે, એવા એક અંદર ચોરખાના બનાવવામાં આવે, એમાં દારૂની પેટીઓ ઘણી વખત નીકળે છે, છાપામાં આપણે વાંચીએ છીએ. દૂધના ટેન્કરમાં દારૂ આવે છે, પછી કેમિકલના ટેન્કરમાં દારૂ આવે છે, પછી તમારી જ્યાં સિક્રેટ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો હોય. કેટલીક વખત તો 108 જેવી એમ્બ્યુલન્સ કક્ષાની જે ગાડી કહેવાય, જેની ઉપર કોઈને શંકા ન જાય, હવે એમાંય દારૂની હેરફેર થતું હોવાનું આપણે છાપાઓમાં વાંચ્યું છે. હવે મને તમે વિચાર કરો કે આવા બધા દારૂના આટલા ખેપ હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન થી આવે તે હાવ રેઢું પડ છે. આ તો બધા જેટલા લોકો, આપણે ટોલ અહીંથી ગોંડલ જવું હોય તો 2 વખત ટોલ ભરવો પડે, એમને નીકળાતું નથી, બરાબર. તો તમે લોકો એવડો આખો ખટારો લઈને દારૂ ન આવે ને તમને કોઈ રોકે નહીં તો ગજબ ન કહેવાય? એ એવું નથી. એ હંધાય હરામ ખાયા લોકો જે છે એ લોકો રોકતા નથી. તમે સમજી લો કે દારૂ આવવા દે છે, પછી
પછી આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે, પછી રાજા રામ જાણે શું થાય. દરેક પોતપોતાના પૈસા જે છે એ સારી રીતે બધા કટકટાવી લે અને મજા કરે, જેમ પ્રજાનું જે થવું થાય. હવે આ વાત કઈ અત્યારે હું કરું છું એવું તો છે નહીં. મારી જેમ હજારો લોકો બોલી બોલીને આમનામ ઢહડાઈ ગયા. તો સવાલ એ છે કે આવડું મોટું નેક્સસ છે એ એટલા માટે છે કે એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે, એની પહોંચ એટલી બધી છે. કોઈ દિવસ દારૂ કાંડમાં કોઈ આઈપીએસ કે આઈએએસ કક્ષાનો અધિકારી ડિસમિસ કે સસ્પેન્ડ થયો હોય મને કયો. સસ્પેન્ડ તો કદાચિત ક્યાંક થયા હશે, ડિસમિસ નહીં થાય. શું કામ નહીતર? અને અહીંયા બી શું થયું, આ વર્તેજમાં ત્યારે ભાવનગર થયું તો શું કર્યું, એક બે નાના મોટા જે પોલીસ વાળા હતા એને સસ્પેન્ડ કર્યા, બીજું કાંઈ નહીં. શું કામ? એટલે ઈ બેદરકાર રહ્યા. પણ દારૂના હપ્તા આવે છે પોતે જ ખાતા ઉપર નહીં જતા હોય, અને ઉપર ન જતા હોય તો હાલે ખરું, આપણે નથી જાણતા. પણ નિયમ પ્રમાણે આ બધી ગોઠવણ .com છે. એ કહેવાતા કોન્સ્ટેબલો જે છે, જે બુટલેગરો આરે ભળી ગયેલા હોય છે, એ લોકો સસ્પેન્ડ થાય. તેને ખબર છે સસ્પેન્ડ નું કાંઈ ના આવે, હરામનો પગાર અમથાય ખાતા હતા, અમથા હવે હુતે ઘરે બેસીને 6 મહિના ખાવાના રોટલા, પછી 6 મહિના પછી પાછા ગાડીએ પાછી ચડી જવાના. કારણ કે એની પાસે એટલા બધા વકીલોથી માંડીને એટલા બધા માણસો હોય કે એનો કોઈ દિવસ આજ સુધી આપણે માની ધડારૂપ સજા થતી નથી. 2009 અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે સરકારે ફાંસીની સજા સુનાવી હતી કે ભાઈ હવે કોઈ બુટલેગર કોઈને જીવલેણ દારૂ પાય અને કોઈનું મૃત્યુ હોમાઈ જાય કોઈ મોતના મુખમાં તો એને ફાંસીની સજા આપવી. શું થયું ખબર છે? ટ્રાયલ કોર્ટે શું કીધું? ના, ફાંસીની સજા નહીં. ચુકાદો ટ્રાયલ કોર્ટમાં એવો આવ્યો કે કાં તો એને 10 વર્ષની સજા કાં આજીવનની સજા, ફાંસી નહીં. એટલે ભાઈ ઈ ક્યાં માસીનો છોકરો છે? ફાંસીની સજા ટાંગી જ દેવો જોઈએ ને. હું તો એમ કહું એને આખી નેક્સસ ને ટાંગી દેવી જોઈએ. આ જે ધડારૂપ સજા નથી થતી ને એને કારણે આ બધું ચાલી રહ્યું છે. અને આપણે દર વખત આવા કાંડ થાય ત્યારે એની ચર્ચા કરીએ. આ બે મુદ્દા મેં તમને કહી દીધા, દારૂબંધી કેવી છે ને શું છે, અને બીજું આનું નેક્સસ કેવું છે. હવે તમને ત્રીજો મોરલ ઓફ ધ સ્ટોરી કહું મયુરભાઈ, કે ભલામણા આનો કોઈ